તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો શીરો બન્યો છે। તો રામલલ્લાના આગમન માટે આપણે અને રામલલ્લાને પ્રિય એવો હલવો છે એમના ભોગ માટે તમે બનાવી શકો તે રેસીપી આજે બનાવીશું। રામલલ્લાને હલવો ખૂબ જ પ્રિય હતો, તો આજે આપણે સોજીનો હલવો એટલે કે સોજીનો શીરો બનાવીશું। અને આપણે 3 વિડીયો સતત જ 3 વિડીયો આપણે રામ ભગવાનના ભોગ પ્રસાદનો જ બનાવીશું। તો આપણે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। તેના માટે તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાડકી સેટ કરી દેવાની છે, તેનાથી જ આપણે બધું માપ કરવાનું છે। તો જો 1 વાડકી સોજી લીધી છે, સોજી તમારા ઘરમાં જે નાની મોટી હોય તે તમે લઈ શકો છો। અને તે જ વાડકીથી 1 વાડકી ઘી લીધું છે જે મેલ્ટ કરેલું છે, અને તે જ વાડકીથી મેં ખાંડ લીધી છે। ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઓછી કરવી હોય તો તમે તે કરી શકો છો। જો તમને ઓછું ગળ્યું ભાવતું હોય તો ખાંડનું પ્રમાણ તમે થોડું ઓછું કરી દેજો। તો અહીંયા એક તપેલી લઈ લીધી છે અને તેની અંદર જે વાડકીથી આપણે સોજી, ઘી અને ખાંડ માપી છે તે જ વાડકી પ્રમાણે 3 વાડકી આપણે દૂધ લઈ લેવાનું છે અને દૂધને સરસ રીતે આપણે ગરમ કરી લેવાનું છે। અને તેની અંદર થોડુંક 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી દેવાનું છે। આમ કરવાથી જ્યારે આ દૂધ આપણે શીરામાં ઉમેરીશું ને તો શીરો બિલકુલ સોફ્ટ મોઢામાં જતાં જ ઓગળી જાય તેવો બનશે। અને જે ઘી લીધું હતું મેલ્ટ કરેલું તે કઢિયાની અંદર ઉમેરી દેવાનું અને સોજી તરત નથી ઉમેરવાની, ઘીને ગરમ થવા દેવાનું, ત્યાર પછી જ સોજી અંદર ઉમેરવાની। તો ઘી જુઓ, તમે જોઈ શકો છો કે કેટલું સરસ ગરમ થયું છે। ત્યાર પછી મેં સોજી એડ કરી છે અંદર। તો તેને મિક્સ કરતા જઈ અને સતત હલાવતા જઈ અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શીરાને કે હલવો શેકી લેવાનો છે। અને આને શેકી અને આપણે લાલ કલરનો નથી કરવાનો, શીરાની અંદરથી થોડીક સ્મેલ આવતી થાય ને તેટલો જ તેને શેકવાનો છે, તેને વ્હાઈટ જ કલરનો સરસ રહેવા દેવાનો છે। તમે આને સોમવારે રામ ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા છે તે દિવસે તમે બનાવી અને રામ ભગવાનને ભોગ લગાવી શકો છો। અને જો અહીંયા આપણી સોજી શેકાઈ ગઈ છે તે કેવી રીતે ખબર પડશે, તો તેની અંદરથી જુઓ સાઈડ પરથી ઘી અલગ થઈ ગયું છે ને આ રીતના મોટા મોટા પરપોટા થશે, એટલે કે સોજી ફૂલી જશે, તમને હલકી થઈ જશે, ખબર જ પડશે। અને તેની અંદર ગરમ કરેલું દૂધ આ રીતે થોડું રેડવાનું છે અને મિક્સ કરવાનું છે। ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે, નહીંતર તમે દજાઈ જશો। તો આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું છે। પહેલાં લિક્વિડી થશે, પછી આ રીતનું ધીરે ધીરે તમે જેમ મિક્સ કરશો ને તેમ તે કઠણ થતું જશે અને ઘી પણ તેમાંથી સરસ રીતે છૂટું પડી જશે। જોઈ શકો છો કે ઘી છૂટું પડી ગયું છે। તો આ સમયે આપણે હવે ખાંડ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરીશું ને એટલે ઘી બધું જ શીરાની અંદરથી સરસ રીતે છૂટું થઈ જશે। જો સોજીનો શીરો કે સોજીનો હલવો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો જુઓ સરસ રીતે શીરો ઢીલો થઈ ગયો છે, સાઈડોમાંથી ઘી પણ સરસ રીતે રિલીઝ થઈ ગયું છે। સ્મેલ આવે ને તેટલું શેકવાનું છે તેવું તમારે ધ્યાન રાખવાનું છે। અને હવે તેની અંદર કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા ઉમેરી દેવાના। તો આપણે કાજુ, બદામ અને પિસ્તાને પહેલાં ઉમેરીશું, જેથી તે થોડા શેકાઈ જાય શીરાની અંદર સરસ રીતે। ત્યાર પછી ફ્લેવર માટે મેં ઇલાયચી ઉમેરી છે, અડધી ટીસ્પૂન જેટલી, અને દ્રાક્ષ પણ ઉમેરી દેવાની અને ત્યાર પછી તેને 1 મિનિટ જેવું મિક્સ કરી અને થવા દેવાનું। એથી દ્રાક્ષ સરસ રીતે ફૂલી જશે એટલે ખાવામાં તે બિલકુલ સોફ્ટ લાગશે। તો જો શીરો આપણો બનીને કે સોજીનો હલવો
બની અને તૈયાર થઈ ગયો છે. તો રામલલ્લાને તમે સોમવારે જરૂરથી આનો ભોગ લગાવજો. તેમનો પ્રિય છે હલવો, રામ ભગવાનને પ્રિય છે, તો તમે જરૂરથી બનાવજો. અને હવે આપણે તેને સર્વ કરી દઈએ. અને જો તમને વિડીયો ગમે, પસંદ આવે અને જો રેસીપી તમે ટ્રાય કરો અને સારી બને તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કમેન્ટ આપવાનું રાખો તમે. થેન્ક યુ ફોર વોચિંગ.